દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકા મામલતદાર કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું. લખતર તાલુકાના નવા મતદાતા અને ખાસ કરીને મહિલા મતદારોને જાગૃત કરવામાં આવ્યા. ભારતીય ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં મહત્તમ મતદાન થવું જોઈએ તે ખાસ જોવું. ખાસ કરીને ભારત દેશના ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સિવાય ધારાસભાની ચૂંટણીમાં અને સાંસદ સભ્યની ચૂંટણીમાં મહિલાઓનું મતદાનની ટકાવારી ઓછી હોય છે. આથી ભારત દેશની મહિલાઓને મતદાન ટકાવારી પુરુષ મતદાન ટકાવારી જેટલી થાય તે માટે થઈને મહિલા મતદાર અને નવા મતદાતાના મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે થઈને અસરકારક કામગીરી કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કેસી સંપત, નાયબ ચૂંટણી અધિકારી લખતર દસાડા વિધાનસભા બેઠકના જયવંતસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર હર્ષવર્ધન પરમાર, નાયબ ચૂંટણી અધિકારી મહાદેવભાઈ નાકિયાના, નાયબ મામલતદાર મતદાર યાદી જિગ્નેશ પાટાડિયાના માર્ગદર્શન મુજબ જુગતરામ દવે પે સેન્ટર શાળાના પ્રિન્સિપલ ભરતભાઈ જેસડિયા, શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓએ દ્વારા મહિલા મતદાર અને નવા મતદારને જાગૃત કરવા માટે થઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. આજ રોજ લોકસભા 2024ની ચૂંટણી અનુસંધાને લખતર ગામની અંદર જુગતરામ દવે પે સેન્ટર શાળાના બાળકો દ્વારા સમગ્ર ગામમાં મામલતદાર સાહેબ શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગામમાં જાગૃતિ અંગત રેલી કાઢવામાં આવી, જેમાં સમગ્ર જુગતરામ દવે પે સેન્ટરના શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા. ગામની એક પણ શેરી બાકી ન રહે તેવું આયોજન કરી અને વ્યવસ્થિત પ્રચાર પ્રસાર માટે મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું.